શા માટે ઈસુ ખરાબ કામો કરતા લોકો સાથે સમય વિતાવે છે? ધાર્મિક નેતાઓને આશ્ચર્ય થતું. તેથી ઈસુએ તેઓને ઈશ્વરના પ્રેમ વિશે એક વાર્તા કહી. તે કંઈક આ પ્રમાણેની હતી. એક માણસને 2 પુત્રો હતા. નાના દીકરાએ જ્યારે પિતાનું મોત થાય તે વખતે તેને જે પૈસા મળવાના હતા તે માંગ્યા. દુઃખી પિતાએ નાના પુત્રને તેની સંપત્તિનો અડધો ભાગ આપ્યો. દીકરો દૂર દેશ ગયો. તેણે બધા પૈસા વેડફ્યા. પછી દુકાળ આવ્યો અને તેણે ભૂંડો ચરાવવા પડ્યા. તે ઈચ્છતો કે તે ભૂંડોનો ખોરાક ખાઈ શકે. મારા પિતાના નોકરો આના કરતા સારું કરે છે. તેણે વિચાર્યું, હું ઘરે પાછો જઈશ અને કબૂલ કરીશ કે મેં તેમની અને ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે. કદાચ તેઓ મને તેમનો એક નોકર બનાવશે. દીકરો ઘરે ગયો. જ્યારે તે હજી દૂર હતો ત્યારે તેના પિતા તેની પાસે દોડી આવ્યા અને તેને ગળે વળગી પડ્યા. દીકરાએ કહ્યું, હું તમારો પુત્ર બનવા યોગ્ય નથી. મારા દીકરાને માટે મારો શ્રેષ્ઠ ઝબ્બો લાવો. પિતાએ તેના સેવકોને કહ્યું, તેની આંગળી પર એક વીંટી પહેરાવો. આપણું સૌથી ભરાવદાર વાછરડું રાંધો. મારો છોકરો ખોવાઈ ગયો હતો અને હવે તે મળી ગયો છે. મોટો દીકરો ઉજવણી વિશે સાંભળીને ગુસ્સે થયો. એ વ્યાજબી નથી. તેણે ફરિયાદ કરી, હું વિશ્વાસપૂર્વક કામ કરું છું અને કશું મળતું નથી. તે તમારા પૈસા બગાડે છે અને મિજબાની કરે છે. જે બધું મારું છે તે તારું છે. પિતાએ જવાબ આપ્યો, તારો ભાઈ મરી ગયો હતો, હવે તે જીવે છે. તે ખોવાઈ ગયો હતો, હવે તે પાછો મળી ગયો છે. તો આપણે ઉજવણી સિવાય શું કરી શકીએ?